ગુડ મોર્નિંગ. હાલેલુયા. પિતા બાપના જીવન પવિત્ર નામમાં હું રમેશ સતારો તમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. અમે જે કાર્ય કરીએ છીએ તે કાર્ય પિતા બાપના નામને મહિમા મળે, તેમનું નામ ઊંચી મનાય એ પ્રયાસ રૂપે કરી રહ્યા છે અને તમારા સાથ સહકારથી અમે આગળ વધી રહ્યા છીએ. ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હજુ સુધી પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને સાથે સાથે લાઈક પણ કરજો. તો આજના વચનો આપણે જે આજે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 104 અધ્યાય 104th અધ્યાય આજે વાંચવાના છીએ. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે આકાશમાં અમારા બિરાજનાર અમારા સૈન્યોના દેવીઓ બાપ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો, સુંદર તક આપી તમારા વચનો વાંચવાની માટે. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. સમજવામાં પણ અમને તમારા બાળકોને પણ જ્ઞાન બુદ્ધિને ડાપણ આપજો. તમારા વચનો પ્રભુ પિતા ઠેર ઠેર પહોંચે પ્રભુ, અને કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 104 અધ્યાય. સર્જનહારની સ્તુતિ. હે મારા આત્મા યહોવાને સ્તુત્ય માન. હે યહોવા મારા ઈશ્વર, તમે અતિ મોટા છો. તમે વૈભવ તથા ગૌરવ ધારણ કરેલા છે. તમે વસ્ત્રની જેમ અજવાળું પહેરેલું છે અને પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો. પાણી પર તે પોતાના ઓરડાના મોભ મૂકે છે, વાદળાને તે પોતાનો રથ બનાવે છે. વાયુનું પાંખો પર તે ચાલે છે, વાયુઓને તે પોતાના દૂત બનાવે છે અને અગ્નિના ભડકા તેમના સેવકો છે. કદી ખસે નહીં એવો તેમ પૃથ્વીનો પાયો તેમણે નાખ્યો છે. તમે વસ્ત્રની જેમ જળનિધિથી તેને ઢાંકો છો. પર્વતો પર પાણી ચઢી ગયા, પણ તમારી ધમકીથી તેઓ નસી ગયા. તમારી ગર્જનાથી તેઓ જતા રહ્યા. પહાડો ચડી ગયા અને ખીણો ઉતરી ગઈ. જે સ્થળ તમે તે પાણીને માટે મુકરર કર્યું હતું ત્યાં તેઓ ગયા. તેઓ ફરી પૃથ્વીને ઢાંકે નહીં તે માટે તમે તેઓની હદ બાંધી છે કે જેને તેઓ ઓળંગે નહીં. તે ખીણોમાં ઝરા ફોડે છે, તેઓ ડુંગરોની વચ્ચે વહે છે. તેથી સર્વ જંગલી પશુઓને પીવાનું મળે છે અને રાની ગધેડા પણ પોતાની તરસ મટાડે છે. તેઓની પાસે આકાશના પક્ષીઓ આવીને માળા બાંધે છે. તેઓ ડાળીઓ પરથી સુસ્વર કાઢે છે. તે પોતાના ઓરડામાંથી ડુંગરો પર પાણી સિંચે છે. તમારા કૃત્યોના ફળથી પૃથ્વી ધરાઈ જાય છે. ઢોરને માટે તે ઘાસ તથા માણસના ખપને માટે શાકભાજી ઉપજાવે છે. એમ ભૂમિમાંથી તે અન્ન નિપજાવે છે. વળી માણસના હૃદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ અને તેના અંતકરણને બળ આપનાર રોટલી તે નિપજાવે છે. યહોવાના ઝાડ એટલે લબાનોનના દેવદારો જે તેમણે રોપ્યા હતા તેઓ ધરાયેલા છે. ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે. વળી દેવદાર ઝાડ તે બગલાનું રહેઠાણ છે. ઊંચા પર્વતો રાની બકરાઓની અને ખડકો સસલાનો આશરો છે. ઋતુઓને માટે તેમણે ચંદ્ર ઠરાવ્યો. સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે. તમે અંધારું કરો છો એટલે રાત થાય છે. ત્યારે વનના સર્વ પશુઓ બહાર નીકળે છે. સિંહના બચ્ચા શિકાર મેળવવાને ગરજે છે. તેઓ ઈશ્વર પાસે પોતાનો ખોરાક માંગે છે. સૂર્ય ઉગે કે તરત તેઓ જતા રહે છે અને પોતાના કોતરોમાં સૂઈ જાય છે. માણસ પોતાનો ધંધો કરવા બહાર નીકળે છે અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે. હે યહોવા, તમારા કામ કેવા તરે તરેના છે. તમે તે સર્વ અને ડહાપણથી પેદા કર્યા છે. પૃથ્વી તમારી સંપત્તિથી ભરપૂર છે.
જુઓ, આ મોટો તથા વિશાળ સમુદ્ર, તેમાં અગણિત જીવજંતુઓ તથા નાના મોટા જાનવરો છે. તેમાં વહાણો આવજા કરે છે. વળી જે મગરમચ્છ તેમાં રમવા માટે તમે પેદા કર્યું છે તે તેમાં રહે છે. યોગ્ય સમયે તમે તેઓને ખોરાક આપો. તેથી આ સર્વ તમારી રાહ જુએ છે. જે તમે તેઓને આપો છો તે તેઓ વીણે છે. તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ તમારા ઉપકારથી તૃપ્ત થાય છે. તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ગભરાઈ જાય છે. તેઓનો પ્રાણ તમે લઈ લો છો એટલે તેઓ મરે છે અને પાછા ધૂળમાં મળી જાય છે. તમે તમારો આત્મા મોકલો છો એટલે તેઓ ઉત્પન્ન થાય છે અને દુનિયાને તમે તાજી કરો છો. યહોવાનું ગૌરવ સદાકાળ રહો. પોતાના સર્વ કામોથી યહોવા આનંદ પામો. તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે ત્યારે તે કંપે છે. તે પર્વતોને સ્પર્શ કરે છે એટલે તેઓમાંથી ધુમાડો નીકળે છે. હું મરણ પર્યંત યહોવાના ગુણ ગાઈશ. હું હયાતીમાં છું ત્યાં સુધી મારા ઈશ્વરની સ્તુતિ કરીશ. તે વિશેના મારા વિચાર તેમને પસંદ પડો. હું યહોવામાં આનંદ પામીશ. પૃથ્વીમાંથી પાપીઓનો નાશ થાઓ અને દુષ્ટોનો અંત આવો. હે મારા આત્મા, યહોવાને સ્તુત્યમાન. તમે યહોવાની સ્તુતિ કરો. પ્રભુ તેના વચ્ચેને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પિતાજી કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આ સમય, આ તક તમે અમારા જીવનમાં પૂરી પાડી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ તથા શ્રવણ કરી શકીએ. આજના વચનોને તમે આશીર્વાદિત કરજો બાપ. આજના વચનો ઘણા વધુ લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એકાત્મા તમારી નજીક આવે તે કૃપા તમે થવા દેજો. તમે અમારા કાર્યને આશીર્વાદિત કરો છો બાપ. આભાર માનીએ છીએ બાપ. આ કાર્ય દ્વારા પિતા બાપ તમારા નામને માન, મહિમા અને ગૌરવ મળે એવી પણ અમે પ્રાર્થનાતા વિનંતી કરીએ છીએ. વિશેષ પિતા બાપ પ્રાર્થનાતા વિનંતી કરીએ કે કોઈ પણ ભાઈ કે બહેન અમે જાણીએ છીએ નથી જાણતા પણ તેઓ કોઈ બીમાર હોય, અકસ્માતે પડી જવાથી કે અકસ્માતે ઘાયલ થવાથી કોઈના ઘા વાગ્યા હોય, આવા તમામ લોકોને પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સ્પર્શ કરો અને તેઓને સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત થયું કૃપા તમે થવા દેજો. ગરીબ, અનાથ, વિધવાઓની પણ સહાયતા મદદ કરજો બાપ. અને જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો બાપ. વિશેષ પિતા બાપ પ્રાર્થનાને વિનંતી કરીએ કે જે ભાઈ બહેનો મુસાફરીઓમાં છે તમે તેઓની સાથે અને પાસે રહેજો. તેઓની મુસાફરીની અંદર તમે આશીર્વાદ આવવા દેજો અને તેઓની મુસાફરી સહી સલામત રીતે તેઓ પૂરી કરી શકે અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે તેને માટે તમારી સહાયતા મદદ તેઓની સાથે આવવા દેજો. શૈતાનિક બાબતોથી તમે એ સગડાઓનું રક્ષણ કરજો બાપ અને તેઓને સાચવજો, સંભાળજો, બચાવજો બાપ. તેઓના કામ, નોકરી, ધંધા, રોજગારો તેઓને મળી રહે તેની માટે પણ તમારી કૃપા તમે થવા દેજો અને જેઓના કામ, નોકરી, રોજગારો છે તેઓની પણ તમારે આશીષની વર્ષા થવા દેજો બાપ. તમારા દીકરા દીકરીઓ જો તમારા નામનો પ્રચાર પ્રસાર કરે છે તેઓની પણ તમે સહાયતા મદદ કરજો. તેઓની સાથે પાસે રહેજો અને તેઓના માર્ગોમાં આવતા સર્વ વિઘ્નો પિતા બાપ તમારી ઈચ્છા મુજબ તમે તેઓથી દૂર કરજો અને તેઓના કાર્યને આશીર્વાદિત કરજો. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો બાપ. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ. વિશેષ પ્રાર્થનાને વિનંતી કરીએ કે અમારા ગ્રેહામ સાહેબ જો તમારી પાસે આવી ગયા છે ત્યારે પિતા બાપ તમે તેઓના દુઃખિત પરિવારને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. અમે પરપરના પાપી મનુષ્યો છીએ. અમારાથી જાણે અજાણે થયેલા પાપોની અમે ક્ષમા માંગીએ છીએ બાપ. ત્યારે પિતા બાપ અમારા પાપોની ક્ષમા માંગતા તો અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન. આમીન.